બધા આવી ગયા કેરીઓ પાડવા. જો અમારા છોકરા તો એનું મશીન આવું છે. શું કરે છો? હરકી ઉતારજો. શું કરે દર્શન? હા, આંખમાં પડ્યું શું? हम साथ साथ है. हाय यशिता. हाय एम के ने. हाय. ओहो हो. अरे आई केरी का. ભરાઈ જાય એટલે આપી દીજો. હા, કેમ હાલો. તમારો વેડો દેખાડો તો. કેસર કેસર સ્પેશિયલ કેસર. હા, કેરી ઉતારવાનું છે. ઉતારો તો. જલ્દી કર કેરી છે ને. હજી ઘણા આંબા ઉતારવાના બાકી રહી ગયા છે. ત્યાં કેટલી કેરી પડી ગઈ છે પવનની નીચે. વાદળા થઈ ગયા છે ને કેરી ઉતારી લેવી છે. આ મારી વાડી છે. કેરી 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 કેરી. કેટલી નીચે પડી ગઈ છે કેરી. હું આ વાડીને શેઢો ને એવું સાફ કર્યું છે. આ વાડીના લીંબુ છે એટલા એટલા. કેરી પક્ષીઓ ખાઈ ખાઈને કેટલી નીચે પાડી દીધી. આ બાજુ સાફ સફાઈ શરૂ છે. ચલો કેરી ખાવા. ઘડીક ખમો કઈ બધાય. હેલો, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો અમે આવી ગયા છે વાડીમાં. તો બધા જો કેરી પાડવા આવ્યા. તોડી નાખી ને અડધી તોડી અડધી બાકી છે. તો કેટલા જણા જો બધા અડધા આમ ઉભા. અને અમાર બનાવવાની છે મેંગી. લાવ્યો છો તું ઘરેથી? હું આ લાવીશ.
એ લાવી છે એને માયા કવરું આપી દે હાલ હરખું આમ રાખીને બોલ એટલે હરખો અવાજ આવશે ને ચોટાડવાનું નહીં આમના હાથમાં રાખીને બોલું ધીમે ધીમે બોલવાનું હું નહીં આ લાવીશ એ લાવી છે શું લાવી મેગી માયા કવરું રાખવાનું મેગી ઠીક આજો બનાવવાની તૈયારી કરવા માંડે એ ત્યાં તો પવન આવશે તો ઉઠશે બધું આમ આમ હા ઓલા આમ અંદર બેઠા ચાલો તો કરે છે બધા જમવાની તૈયારી કા અમે વાડીમાંથી આવી ગયા છે આમ ઉતારી એટલે આમ ઉતરી છે એટલે આમ ઉતરી હા તો આયા મોટી મોટી હા તમારું માઇક ક્યાં આવી ગયું મારું માયક મારા આગળ છે હા મારું ફાર્મ છે બસ બસ તો ચલો આ અમારું ફાર્મ છે આ મારું ફાર્મ આ તલ છે તલ છે હા હાલા પછી આ જાંબુડા જાંબુડા છે આવડા આમરક તો ડ્રાઈવર આવી ગયા છે અમારા કેન કોલ લેવાનું છે કેન કોલ લેવાનું છે પેલા શરૂ તો કરો શરૂ કરો હાલો હાલો આ ઘરે છે હો ભાગજો પગો પગો પીપ 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 અવાજ ના થાવતો શરૂ તો કરો પેલા એમ કહો. અવાજ આવતો જ હોય પણ એ માયક છે એટલે નો આવે એમ થોડું હાલે એમ હાલત છે ને. તો આવી જાવ અમારા ટ્રેક્ટરમાં બોખી જોડી ગયો હાલો હાલો બોગીનું પણ અત્યારે કઈ કામ નથી એટલે જોડવી નથી એવું કરવું છે વાડી સાફ થઈ ગઈ છે હા હા તો હાલો હે તો અમે છે ને મેગી બનાવવાની તૈયારી કરે છે ચલો હાલો તો હાલો દેખાડો હાલો બધા ગામડા તે ગામ ના નહીં આમ જવાનું તો અહીંયા બધા હાલો આ બધું જાંબુડા બે પડ્યા. ખરખું કરી નાખ્યું હાલો કેવું કર્યું એ મમ્મી અહીંયા આવો હાલે શું કરે છો તું? લાકડા મેંગી બનાવો છો? આ લોકો મેંગી બનાવવાની તૈયારી કરી રહ્યા છે અને પવન બહુ આવે છે કેમ કે આમ બધી પવન ચક્કી ને એવું છે હાલે પેલા લાકડા ઘટે અને આજે વાદળા વાળું વાતાવરણ છે કામ નથી હું એ તો હું કરે છે? તારે શું કેવું ઠીક આ મેગી કેમ બને એમ જોવે છે મેગી બનાવવાની છે હાલો તો હવે આવો બધા મેંગી ખાવા જમણવાર શરૂ થઈ ગયું જમણવાર તમારે શું કેવું ખાટી કેરી કેરી ખાવાનું બેઠા મેગી જલ્દી છોકરાઓ બનાવે ચાલો હવે લંચ ટાઈમ થઈ ગયો છે ભૂખ બહુ લાગી છે છોકરાઓ શું બનાવો છો હશે કે અંદર જોઈએ છે તે સારું જલ્દી જલ્દી બનાવો આજે અમે વાટે સેવી વાડીમાં આવ્યો છે આ ખાટલાના માન કેરી પાડવા આવ્યો છું કેરી વેડીને આવ્યા છે અમે અહીંયા અને હવે મેગી બનાવીશ રામ રામ ને સીતારામ બધાને અમે જો કેરી વેડીને આવી ગયા છે ફાઇનલી હવે જો અમે જમવાની તૈયારી કરીએ છીએ જમવામાં મેગી બને છે પછી અમે બતાવશું તમને જમવા આવજો જો મેગીની તૈયારી થાય છે કેવી છે મેંગી એક નંબર હો કોણે બનાવી વાહ
ચલો પૌવા પેલા બધું કાઢી લેવા દે. આય ભાઈ આવો બધા બેહવા મળો એટલે જગ્યા હાલો. તો બધા અત્તર કરી દીધું. ગોપી કટકા કરું આજે પહેલા મેગી ખાવાના ખાવાનું ખાઈ લો. એમાં ગાંઠિયાનું શાક છે, ભાખરી છે, છે ને ખાવાનું. ગરમ છે ગરમ. ગરમ છે. તમારો ફૂડો હું બગડી ગયો છે. સરખો કરો કરો. પછી ઉતારવાની ઘણી છે, આ બધી છે, આ લઈ લો. જમીન આવી ગયા છે પાછા પહેલા. તું કેમ હલવાઈ ગઈશ કે હું ગોપીએ તડકો અસ્તર ઉપર કેટલા વાગ્યા થઈ ગયા 4. તો જમીન આવી ગયા છે પાછા કેરી પાડવા. सब लोग આવી ગયા આમ ખાને. ઓહો રસે રસ વયો ગયો. તો તમને બહુ મીઠી લાગે છે? પાકી ગઈ છે હો. ઘરે જાવ ને એટલે 2 દીમાં પાકી જાય બધી. આવી છે મીઠી છે. હાલો બધા કેરી પાડવા હાલો. કેરી પડે ને પાછા જાંબુડાય ચડે, બે ચડે. અને આ ટીક ન કરવું નથી, ખિસ્સામાંથી હેઠા પડે તો ખાઈ લેવી. આમાં કાંઈ નક્કી ન કહેવાય કે હું હેઠું પડે. એક તો માણસ દીઠ 2 કરતા આવા એક ખોટવાય. ગોપી હાથ કરે એટલે સાંભળી જા. અહીંથી કે હર્ષિતા ગઈ. અરે હર્ષિતા હર્ષિતા હસીતા. એ ગોપી હો બીજા ગોપી હા અહીંયા પહોંચી ગયા. થોડીક આગળ લે. તો અમે આવી ગયા મામાને ઘરે. અમારા ઘરે આટો મારતા હતા. આટો મારતા તો એની જેકસુડી આવી. કાળું આવ્યું કાળું. હમણાં આવશે હોય એ તે. એ આવ્યું. અળિયા ઊભી રે. શું કરો છો? કેરી ગોઠવી છે. કાલે ઉતારી કેરી વાડીમાંથી. જે ગોઠવવાની બાકી છે. થોડીક રહી છે હજી.
રામ રામ ને સીતારામ બધાને. તો અમારે આવી ગઈ છે કેરી આજે, પણ કાલે તોડી આવ્યા છે, હવે આજે પકાવવાની છે. તો એટલી ઊભી કરી છે, ગોઠવી છે, એટલી એસોટ કરવી છે. તો હાલો બધા કેરી ખાવા. 5 કિલો મોકલું મારા વાલા.